રાપર તાલુકાના નાગપર લોધરાણીમાં પતિએ પતિની હત્યા નિપજાવ્યાનો કિસ્સો બહાર આવતા ચકચાર મચી જવા પામી છે। 2 દિવસ અગાઉ જ્યારે મહિલાનું મોત નીપજ્યું ત્યારે તેમના પતિએ પડી જવાથી મોત નીપજ્યાનું જણાવતા અકસ્માત મોત તળે બાબત નોંધાઈ હતી, પરંતુ માસૂમ બાળકે મામા પાસે પોતાની નજર સામે પિતાએ કરેલી માતાની હત્યા અંગેની વાત કરતા સહુ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા। પોલીસે રાત્રે આરોપી પતિની અટક કરી લીધી હોવાનું પીએસઆઈ બીજે પરમારે જણાવ્યું હતું। અકસ્માત મોતમાંથી હત્યામાં પલટાયેલી આ ઘટનાનો ક્રમ એવો છે કે ગત તારીખ 15 માર્ચના બાલાસર નારણભાઈ વરજાંગભાઈ રબારીએ જાહેર કર્યું હતું કે તેમની પત્ની આશાબેનને ચક્કર આવતા પડી જતા તેમનું મોત નીપજ્યું છે। એવું જ કારણ મૃતકના પિયરના પરિવારજનોને પણ આપ્યું હતું, પરંતુ ત્યારબાદ જ્યારે મૃતક મહિલાના નાના ભાઈ વિજયભાઈ રવજીભાઈ ચુનારા બહેનના સાસરીએ આવ્યા ત્યારે ઘટના અંગે બહેનની સાસુ અને દિયર સાથે વાતચીત કરતા શંકા ઉપજી હતી, જેથી 8 વર્ષના ભાણેજને અલગ લઈ જઈને બેસાડીને પૂછતા માસૂમે પોતાની નજરે જોયેલી ઘટના અંગે કહ્યું હતું કે બપોરના પિતા જમવા આવ્યા ત્યારે માતા અને પિતા વચ્ચે બોલાચાલી થઈ હતી। પછી પિતાએ રસ્સી વડે માતાને રૂમમાં ગળે ફાંસો આપી લટકાવી દીધી હતી। પોતાની માતાને આ હાલતમાં જોતા હતપ્રભ થયેલા બાળકે દોડીને પોતાની દાદી અને બાજુમાં રહેતા પડોશીને જઈને બોલાવી આવ્યો હતો, જેથી મૃતકના ભાઈ બહેનની સાસુ અને દિયરને પૂછતા તેમણે મૃતકને લટકતી નહીં પણ જમીન પર સૂતેલી હાલતમાં જોયા હોવાનું કહ્યું હતું, પરંતુ તેના ગળે રસ્સીનું નિશાન તેમણે જોયું હતું, પરંતુ આરોપીએ નારણે ચક્કર આવીને પડી જવાથી મોત નીપજ્યાનું કહેતા તેમણે માની લીધું હતું। દરમિયાન પોલીસે અકસ્માત મોત નોંધીને મૃતદેહને જામનગર પીએમ માટે મોકલ્યો હતો, જેનો રિપોર્ટ આવી જતા તેમાં ગળે ફાંસાથી મોત નીપજ્યા હોવાનું ખુલ્લું હોવાનું પીએસઆઈ પરમારે જણાવ્યું હતું। સમગ્ર બાબત સામે આવતા મૃતકના ભાઈએ ઘરના ઝઘડા કે કોઈ કારણોસર આરોપી નારણ વરજાંગ રબારીએ પોતાની પત્ની અને તેમની બહેનને ગળે ફાંસો આપીને હત્યા નિપજાવી હોવાની ફરિયાદ દાખલ કરી હતી, જેથી અગાઉ અકસ્માત મોતનો બનાવ હત્યામાં પલટાયો હતો। પુત્ર સામે જ પિતાએ માતાની કરેલી હત્યા અને ત્યારબાદ ખોટી માહિતી આપીને તેને છુપાવવાના પ્રયાસ જેવી ઘટનાના કારણે પંથકમાં ફિટકારની લાગણી પ્રસરી હતી। આરોપીને પોલીસે પકડી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે। સ્ટોરી બાય ઘનશ્યામ બારોટ, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, રાપર, કચ્છ।